નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેગોળબાઈ. નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો પાછા ઘણા 12 દિવસ પછી પાછા ભેગા થયા આપણે. આજે મારી બહેનનું સગાઈ છે. શું કેવું કાકા? હા, મારી બહેનની સગાઈ છે અને તમને થશે કે આવ્યો સગાઈના ને એવા બધા વિડીયો બનાવ કરે, પણ આ ઓકેશન છે, મારે કેપ્ચર કરવું જરૂરી છે અને તમને બી બતાવો અને મારી મેમરી રહે. તો બસ હવે 8 વાગે 8:30નો ટાઈમ આવ્યો છે. મહેમાનો આવવાની તૈયારી જ છે. બસ ફૂલપરાથી આવવાના છે. તો આપણે છોકરો હોદ્યો છે ફૂલપરા, તો સેવન્યા ફૂલપરાવાળું. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી બીજા આપણે ફળિયાના અને સગાવાલાને બધા મહેમાન આવી ગયેલા છે અને બસ એમની રાહ દેખીને બેઠા છીએ. તમે શું કેવો કાકા? હાજી, એટલે રાહ દેખીને બેઠા શું કરીએ એમ. હા મિત્રો, મહેમાનો આવી ગયા છે, એમને મળવા માટે અમે રેડી છે. મારી મમ્મી ને અમારે બધા હગાવાલા, અમારા ફળિયાની બધી પબ્લિક છે, બધા જ આવી ગયા છે. દાદા મારા ભાઈબંધ ખાલી બેને જ ઇન્વાઇટ કર્યા છે, બીજા બધા ઇન્વાઇટ નહીં કર્યા. સંજો અને હસો કેવો હસો આવી ગયા ને? ઘણો વહેલો આવ્યો તું તાર? હે નોકરી કરી હજુ તો અંધારું છે. બાકી મળવા માટે રેડી છીએ. અમારા વજીસિંહ કાકા અને અમારા ઘરના વડીલ કોક વાર દેખવાનું આપણે મળવાનું. મારે એટલું બધું કોમ આવે છે, તું વાત જોવા કઈ વાત રહો. અને તમે જઈ ભણે તે બધા ઓળખે બધે. મારે વજીસિંહ સેક્રેટરી એમ કે ઘેર એલઆઈસી વાળા મોટા ભાગે. હા, સેક્રેટરી બંધ એ બંધ થઈ ગયું. આવીને હવે બેસી ગયા છે. હવે થોડું પાણી પૂછશું અને બીજું કે ઠંડુ છે ઠંડુ કરાવશું. પછી છોકરી બતાવી, પછી એ જે આગળની વિધિ હું તમને કન્ટિન્યુ બતાવીશ. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી અહીંયા બધા મારી કાકીઓ અને ફોઈઓ અને માસીઓ ને
બધા જ આવી ગયેલા છે. દેખો આખો હોલ ભરાઈ ગયો છે અહીંયા. કેવું દેખો ટોટલી પાણી પીરવશે અમારે છોકરાએ. નાસ્તામાં બનાવે છે ભજીયા. બે ત્રણ જણા અમારે રસોડા વિભાગ છે. ગોટા બને છે. શું કેવું સરજે કાકા? સરજે કાકા રસોયા છે અને આ બેન રસોયા. આ બાજુ ચા બને છે. કઈ બાજુ આંગળી આવી જાય કાકા? ચા બનાવી. હા હા ચા બને છે. ચા ભાઈ ને રેડી થાય છે. બતાવતો નહીં હું, પછી બતાવું. મિત્રો હું કારનો રાહ દેખતેલો અને મારા મમ્મીને કહેતેલો કે હાથપુંડાથી કોઈક આવ્યું કે નહીં આવ્યો. તો મારા મમ્મીને આવી ગયા છે. કઈ નહીં, આ ટાઈમ જ છે. હા મિત્રો આ જે સર છે ને એ મારો પણ આમે ફ્રેન્ડ છે અને આપણે બેનના ભામજડિયા એમ કે તો ચાલે, એમને વાત કરી હતી. થેન્ક યુ. વિડિયો ભાઈ બરાબર કરજો. હમણાં તો પહેલો જ આવે. સમજ્યા? પહેલો બહુ કોમેન્ટો કે છે. કોમેન્ટ મે આપણે કોમેડી ચતુર કાકો ઓનો લોહી વારે ઘડિયા ઊંચું થઈ જાય છે. હાલવા ઈચ્છતા હોય એ હાલજોલા. કીધે કીધે તો વિડીયો કીધે હા બહુ ઓછું છે. 4% છે ને ચતુર કાકા? આ ફુવા અમારે દેશી ફુવા, કનુ ફુવા, શંકર ફુવા તો ત્યાં બેઠા છે. અમારે જીજાજી વિડીયો તો મેં એક વિડીયો દેખ્યો છે. મોટી ખજૂરી. હા મોટી ખજૂરી. છોરા કાર્યવાહી કરે છે બધા, એટલે અમારા ઘરના વડીલ દાદો આ ઓમ કાકો દાદા જેવો જ ચાલુ કર દો.
સમરત કાકા હવે સ્માઇલ કરતો જરીક હા એમ યાદગીરી રીજીએ જીવે તા સુધી આપણે અહીં જરી કાઈ હા ચાલ કિરણ બસ ઉઠાવી લે. 7 વાગ્યાથી મંડ્યા છે પાર થાકી જા મેમોને ચા પી લીધી ને ભજીયા ખાઈ લીધા પણ હમણાં પારથી આવતો હું કેવું સર્જન કાકા બહુ ખૂબ મહેનત કરી છે સર્જન કાકા રાકેશ કાકા ભાવા કાકો ખાસ ચડવા બેઠો છે હા તો કરો જરીક મિત્રો જવા માટે અમે તૈયાર થઈ ગયા છે નીલો વિલિયો તૈયાર
काय करतात करा भज्जे खायचे दादा સર્જન કાકો તરત થાકી ગયેલો છે શું કહું સર્જન કાકા મિત્રો સગાઈ પતિ બધું પાકું થઈ ગયું આ 16-17 ને હરાડે મળશું કેવો છે બોલતે છે ને કઈ 16-17 ને હરાડે લગન હા આવી ગયો બેનનું પાકું થઈ ગયું છે બરાબર અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો બીજું શું કહીએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી